અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગદીશ મહારાજ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિનવારસી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ 117 વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ કનકસિંહ અને એએસઆઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અસંખ્ય ડેડ બોડીને અવલ મંજિલે પહોંચનાર શ્રી ધર્મેશભાઈ સોલંકી તથા 117 વખત બ્લડ ડોનેટ કરનાર શ્રી રશ્મિભાઈ કંસારાનું સ્વાગત કરે છે. જેમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે. તેમ છતાં નવદુર્ગા મિત્ર મંડળ પણ એમની માટે જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે.